વિડીયા ડિલીટ કરું તો પબ્લિકને તો એવું લાગે ને કે આ લોકોને આ વિક્રમ સોલંકીને કોકે ધમકી આલી છે એના કારણથી ભાઈએ વિડીયા ડિલીટ કરી નાખ્યા. પણ ભાઈ તમે સમજો તો ખરી કે દેખો મારે એક વિડીયો ખરાબ હોય ને તો તમે મારી વિડીયો રોસ્ટ મારો તો કોઈ વાંધો નહીં, કે મારે એક વિડીયો ખરાબ હોય ને તમે મને બોલી શકો મારે એક વિડીયો ખરાબ હે. રોસ્ટ તો બનાયા ઈ ભાઈએ જે બનાયા ઈ તો બનાયા, હવે જે થવાનું હતું તો ઈ તો થઈ ગયું. કહેવાનો મતલબ પબ્લિકે જે વિડીયો જોવાના હતા ઈ તો જોઈ લીધા છે. તો પછી તમે એક વિડીયો બનાવીને નાખી દો તમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં બોલીને કે તો બધું હવે હું તો કોઈ કરવાની નહીં વિક્રમભાઈ. તમે મને એક વખત તમે મને ફસાઈ દીધી. શું કીધું તું કે ગાળો બોલી મારા વિશે કીધું તું કે તમે સ્ટોરી એવી લગાવો કે અમારે વિક્રમ સોલંકી ને અમારે સમાધાન થઈ ગયું છે અને આ વિડીયો પ્રેમથી અમે એકબીજાએ ડિલીટ કરી નાખ્યા છે. તમારે આવું જ બોલવાનું છે, બાકી બીજું ક્યાં બોલવાનું છે? પણ તમે પાસે ફેરથી મને એમ કીધું કે મને ગાળો બોલતો તો મને ખોટું નહીં લાગે. તમે એના વિશે મેં તમારી માં ઉધી મેં ગાળો બોલી, હું જૂઠું નહીં બોલતો પણ હું તમારી માફી માંગવા તૈયાર લો. માફી મારે નથી મગાવી, મેં એવું નથી કીધું. એટલે મેં એવું કીધું હતું મારા વિડીયાને કોઈ રૂસ્ટ મારીને કોઈ ગાળો બોલે ને તો મને કશું કઈ ફરક પડવાનો જ નથી. મેં એવું તમે મને એવું કીધું એટલે પછી મેં ગાળો બોલીને તમે વિડીયો મૂક્યો, પછી મૂકો આ ડિલીટ કરી દેશો. મને શું ખબર તમે આગળ વધારશો. આગળ એનો વાત નથી. આ તો ઓલો વચ્ચેથી કોઈક ભાઈ આવ્યો તો ને એ હું કહેતો હતો કે આ ભાઈ કોઈક વિક્રમ સોલંકી ઇન્સ્ટાગ્રામમાં આવ્યો છે ને કે સોદું માણસ છે. બરાબર, એનો રિપ્લાય હું એને કરી જ દેવાનો હતો. જો આજ વાત ના થઈ હોય ને તો એનો તમારો બંનેનો ભેગો રોસ્ટ વિડીયો આજ આવવાનો હતો. પણ આ વળે થોડું શું એ ભાઈનો કોલ આવ્યો ને પછી એમણે કીધું કે તમે કે વાત કરો એમની હંગાત. બાકી મેં એટલા માટે તો હું નંબર નહોતો આપતો કોઈને. અને પાછો પ્લસ એસ એમ ઠાકોરનો પણ મને કોલ આવ્યો હતો. હા, મને કે તમે વાત કરો કે શું કહેવા માંગે છે. હા પણ તમે હું તો બધું તમારે મારી વિડીયો રાખવા હોય તો રાખો, ડિલીટ મારવા હોય તો રાખો. હું તો હવે કંટાળી તમને કઈને કંટાળી. ભાઈ તમે ડિલીટ કોઈ મારો એમ હોય નહીં ને તમારે આગળ વિડીયો હેડાડો તો હેડાડી, બીજું શું. ના મારે તો એવો કશું કઈ નથી. તો તમને ના નડતા જ પડ્યા રાખો વિડીયો. મારે તો કઈ ડિલીટ કરવાથી કશું કઈ એવું થવાનું નથી. પણ મેં તો તમને કેટલી વખત કીધું કે ભાઈ તમે મારા વિડીયો ડિલીટ કરી નાખો તો છતાં પણ તમે વિડીયો ડિલીટ નહીં કરતા ને છતાંય તમે મને તમારા માં સુધી મને ગાળું પડે. ઈ તોય મેં ગાળું તમને બોલી તો ઈ પણ તમે વળી મૂકી દીધું. એમાં મારા વોક છે તો તમે મારા રોસ્ટ મારા ખરાબ વિડીયો હતા. તો આગળના વિડીયો તમારા ખરાબ જ હતા. તમે નાટક કરતા હતા બધું. તમે ઇન્સ્ટાગ્રામ ભાઈ કોઈ નાટક મેં મારી જાતે વિડીયો ગાતી એમ કે હું સ્ટુડિયો ગાવા જવાની હતી ને એટલે મૂકું મારો રાગ કીધું કેવો આવે એટલા માટે મેં જાતે વિડીયો ગાયા હતા. કીધું ને કે મારી ભૂલ કે મેં જાતે વિડીયો ગાયા હતા. એ તો આપણે સ્ટુડિયમ ગાવા જવાનું તો સ્ટુડિયમ જઈને ગવાય. કાંઈ ઇન્સ્ટાગ્રામમાં આવીને ના ગવાય ને પછી કાંઈ 50,000 જણા પબ્લિક જોવે તો યાર હમણાં ઇજ્જત ના ધજાગરા થાય. એની અંદર પબ્લિક હા ભાઈ પણ મેં કીધું કે મેં ગાઈ પર એ મારી ભૂલ. હું માફી માંગુ કે મેં ગાયા પર એ મારી ભૂલ. ના વાત સાચી. હવે તો પછી તમે એક કામ કરજો ને, અમે તો તમારે સ્ટોરી લગાવી દેજો અથવા રીલ નાખી દેજો કે અમારે એવા કોઈ જે મારે વિરુદ્ધ ચાલુ હતો એમાંથી વિક્રમ સોલંકી મેં વિડીયા ડિલીટ કરી નાખ્યા છે. એમાં કાંઈ કોઈની ધમકીથી નથી કર્યા. અમે એકબીજાએ પોતપોતાને સમજી અને વાતચીત કરીને વિડીયા ડિલીટ કરી નાખ્યા છે. હવે એ વાતનું સમાધાન થઈ ગયું છે. હા હું ભાઈ એ જ કહું કે હવે હું સમાધાન કરું. ખોટું આપણે આગળ વધારીને કરવાનું છે. ના વાત સાચી છે પણ એવું તમે કહો એટલે પછી અમુક હમણાં વચ્ચેથી કોઈ વળે આમાં શું કરશે કે અમુક પબ્લિક પાછા વચ્ચેથી કોઈ વિડીયો ઉપાડીને વચ્ચેથી નાખી દે. હવે તમને એવું લાગે કે હું નાખતો. મારે તો શું કરવા નાખીને પણ બીજા કોઈ આઈડીમાં ચડાવેલા હોય તો શું કરવાનું આપણે? મેં મારા ફોન માંથી પહેલું કરી નાખી દે. મારો બસ ટકુન મારતી હું તો લગાવી તમને હું નડતી હોય તો હું વિડીયો પણ તો બનાવતી નહીં. ના એવું તો નથી. તમે તો બનાવો 100,000 વિડીયો બનાવો તો મને કશું નડતું નથી. એવું તો બનાવે છે શું કરીએ ઇન્સ્ટાગ્રામમાં. હા ભાઈ મારા વિડીયો ખરાબ હોય તો મેં કીધું ખરી કે મેં આ બધા આટલું કરવા મળતી મેં 4-5 વિડીયો મેં જાતે ગાયા હતા. હું જૂઠું નહીં બોલતી કે ગાયા હતા. તો એની અંદર પેલા તમે કોમેન્ટો વાંચી હતી કે ગાયા હતા એટલે? હા ગાય તે મને ખબર છે. મારી કોમેન્ટો ખરાબ આવી હતી મને ખબર છે. પબ્લિક એટલી કંટાળે છે. અમુક લોકો એવી ગાળો બોલતા હતા ને કે વાત જવા જો. મને જોઈને શરમ આવતી હતી. તમને કહેતા અહીંયા તારી શરમ આવે છે. એવી તો ગાળો બોલી છે પબ્લિકે. પછી એના પછી મેં તો કદાચ રોસ્ટ માર્યો તો મેં તો એક મનોરંજન માટે જ વિડીયો બનાવ્યો હતો. મેં કીધું કદાચ કાંઈ આગા પાછું થશે ને કહેશે તો આપણે કાઢી નાખશું. પણ આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં આવીને આવું ધજાગરા ના કરાય. આ ચાલે કદાચ કોઈ ગીત ઉપર બનાવો ને તો ચાલે. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે હું શું કરું? તો હવે તમારે આપણે તમારી આઈડીમાં સ્ટોરી નાખી દેવાની બોલીને કે અમારે એકબીજાના અમે સમજીને કે સમાધાન કરી નાખ્યું છે.
આવો વિડીયો નાખી દો તો એટલે પબ્લિકને ખબર પડે કે આ લોકોને સમાધાન થઈ ગયું છે ને ખબર શું પડી હમણાં બીજો કોક આવીને વચ્ચે ને હવે હું બોલીને મિલશે એટલે તમે વળી પાછી મારી ઈની લઈને તમારે મય નાખી દેહો. ના એવું કશું કાંઈ ના થાય એવું કાંઈ નથી આ રેકોર્ડિંગ મારે ચાલુ છે આ રેકોર્ડિંગ પછી કોક હું યુટ્યુબમાં ચડાવું તો પછી કોઈ સાંભળતું નહીં હોય એ લોકોને એવું ના લાગે કે આ શું કરે છે. હા ભાઈ તમે ભાવ તમે પછી હું તમારા વિશે બોલીને ચડાવું તો તમે પછી વાળી મારું એટલું ચડાવી દઈએ તો પછી મારી બદલે મારી વાત સાંભળો તમે પેલો મારો એવું નહીં તો રેકોર્ડ કરી લો પ્રૂફ લઈ લો કે આ ભાઈ બોલ્યો છે ને આ ભાઈએ કીધું મને અને પછી એટલા માટે મેં આ વિડીયો ચડાવ્યો છે તમારે એવું રેકોર્ડિંગ કરીને લઈ લો રેકોર્ડિંગ થતું જશે ને તમારા મોબાઈલમાં. અમારા ફોનમાં કોઈ થતું નહીં મારા બહેનનો ફોન હે તો કરી નાખો તમારા સાહેબનો બીજો મોબાઈલ હોય તો એમાં કરી નાખો પહેલા હું બોલી લઉં. મને તો કોઈ આવડતું નહીં હું તો કંટાળી એટલે મારા ભાઈને મેં કીધું તો તમે કોઈ અને કરે વિડીયો ડિલીટ. અરે એવો ઈ તમે એવા તમારા જેવા એવા 17 જણાને કોને તો એમાં કોઈના કહેવાથી તો હું ડિલીટ ના કરું અને એવી કોઈની કોઈ મને ધમકી આલે ને એવા તો રોજ મારા 50 ફોન આવે છે ધમકી વાળા કે ભાઈ આવું ચમ બનાવે છે ને આમ ચમ કરે છે ને તું આને રોસ્ટ કરે છે ને પણ ભાઈ સાચી વાત છે મેં તમારી દે પ્રેમથી નતું કીધું ભાઈ કે દેખો મારી ચેડે બોલે કોઈ તમે પ્રેમથી કીધું તો છતાં તમે નામ માન્યું તો બીજું તો હું શું કરું. 1 મિનિટ તો ઓલા ભાઈને એટલું બધું છે બોલવાનું આવતું હતું કે આ ભાઈ આવો છે ને તેવો છે ને અને એ ભાઈના જે ભાઈ બોલ્યો છે ને એ જે છે ને એ બધા વિડીયો મારી જોડે પડ્યા જ છે. હું તમારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવે એટલે હું તરત ડાઉનલોડ કરીને લઈ લઉં. ભાઈએ વિડીયો નાખ્યા હતા એટલે મેં ડાઉનલોડ કરીને લઈ લીધું. મને ખબર હતી ભાઈ ડિલીટ કરી નાખશે એટલે આપણી જોડે પ્રૂફ કોઈ રહેશે નહીં. હા એટલે મેં કીધું એ તમારે જો કરવું હોય તો હું વિડીયો રિમૂવ કરીશ બાકી એના સિવાય કરીશ નહીં. તમારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નાખવાની ને કે મારા આઈડી ટેગ મારી દેજો તમે તારે એવું હશે. હું તો ભાઈ તમને એટલું જ કહેવા માંગુ ભાવ એલા ફેરે તમે મને કીધું હતું તમે ગાળો બોલી હતી તમારે આ મારાથી કોઈ બને એમ છે નહીં તમે ખબરું કીધું તું તમે હોતું કરવા જાવ છો હાથે કરીને તમે મને કોઈ ખબર ભાઈ આવો પડતી નહીં ભાવ હું ઇન્સ્ટામાં ખાલી વિડીયો બનાવી મારી ભૂલ હે મેં તો બીજું કોઈ નહીં. ના તે કશું વાંધો મેં તમને કીધું ને તમે તારે એવી રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં નાખી દો કે અમારે વિક્રમ સોલંકીને સમાધાન થઈ ગયું છે અમે એકબીજાએ પ્રેમથી વિડીયો ડિલીટ કરી નાખ્યા છે અને અમે એકબીજાના વિડીયો રોજ કર્યા હતા ખરાબ બોલ્યા હતા હવે અમારે કોઈ ઝઘડા બાબત કઈ હું રહ્યું નથી કે તમે તારે આવો બોલીને વિડીયો નાખી દો. તો ભાઈ કંટાળી શું કરું. ના મેં કીધું આવી રીતનું જ કરો ને વિડીયો નાખી દો બોલીને વળી શું. તમે કેવા જાતેલા ઠાકોર પણ જાત તો હશે કે સોલંકી એમ ને મેં તો હું દાડો ઉગે ને આવું છું એમ નહીં થાય તો મને ખબર દાડો ઉગે ને તો પછી આવતા હશે એવું તો મને થોડી ખબર હોય તો આખું મેઠા મોટું ગામ છે આખો હાઈવે છે એટલે નીકળતા હોય પબ્લિક. હા પણ તમે દેતો છો તમારે હું એટલે એમ કે હું આવીને તમારી જોડે વાત કરી શકું કે એમ હું ઢુકડી દઉં તમારી જોડે જ આવું કે. હા તો કશું વાંધો ને તમે તારે આવી શકો તો એમ તો તમારા ઘરનું મને એડ્રેસ આપો એટલે હું ડાયરેક્ટ તમારા ઘરે જ આવું. હા તે એડ્રેસ તો કશું વાંધો ને તમે તાર મેઠા આવીને મને કોલ કરજો. મેઠા ચોકડી ઉપર આવીને મને કોલ કરજો. મેઠા ચોકડી? હા તમે કયા ગામથી છો? બરાબર જોયું. ના કશું વાંધો ને તમારે આવવું હોય તો શું છે એવું તો આપણે કોઈને રોકતા નહીં. હા એટલે હું આવું ને તો તમે એટલે આપણે અમે સાથે કહી દઈએ ને બીજું તો શું. ના કશું વાંધો ને તમે તાર ભેગા આવીને મારા જોડે આવીને રીલ બનાવી હોય તો કશું વાંધો ને તો એ ચાલશે હું તો એ વાત એ તૈયાર છું. ભાઈ બીજું તો કોઈ દેખો મેં વિડીયો બનાવતો હું બનાવી છું મારે 2 છોકરા તો મારી વધારે બદનામી થાય ને તો સારું ના લાગે એમ. ના વાત સાચી મારે છે બધું છે મારે હવે છોકરા જ છે. હા તો પછી તમે વાત ને સમજો મારે થોડી છોકરો છે વધારે બદનામી થાય. ના હોય તો બધાને હોય ને એવું કશું ના હોય. મેં કીધું તમારે જો મેઠા આવવું હોય તો શું છે ને આમ કરવું હોય તો શું છે બંને બાજુ શું છે હું તો એક બાજુ એવું નથી ના પાડતો જ નથી. હા મેડમ હું આવું ને